ભાજપ જે શિસ્તાની વાતો કરે છે, પોતાને શિસ્તબદ્ધ પાર્ટી કહે છે, હવે એ જ પાર્ટીએ પોતાની શિસ્તાના ધજાગરા જાહેરમાં ઉડાવ્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાજપની એક ટેગલાઇન તો સૌ કોઈએ સાંભળી હશે કે સબકા સાથ અને સૌનો વિકાસ. પણ હવે વિકાસ અને સાથ બંને પાર્ટીમાંથી જઈ રહ્યા હોય એવી પરિસ્થિતિ ભાજપમાં હવે નિર્માણ પામી છે. આવું અત્યારે એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે જૂનાગઢ ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલા જે આંતરિક વિખવાદ છે હવે માત્ર એ બંધ બાણે નથી રહ્યો, પરંતુ જાહેર રસ્તા પર આવી ગયો છે. કેમ કે ભાજપના જ ધારાસભ્ય સંજય કોરડિયા એક કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં જનતાની વચ્ચે જઈને જનતાના જ પ્રશ્નો સાંભળવાના હતા અને તેમના માટે જ વિકાસની વાતો કરવાની હતી. પરંતુ કાર્યક્રમ જેવો શરૂ થયો તેની સાથે જ ભાજપનું આંતરિક રાજકારણ ગરમાઈ ગયું. નવાઈની વાત તો અહીંયા એ છે કે ભાજપના ધારાસભ્ય જે સત્તાવાર કાર્યક્રમમાંથી જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપના નગરસેવકો, ભાજપના શહેર પ્રમુખો અને સંગઠનના અન્ય કોઈ પણ મોટા હોદ્દેદારો સંપૂર્ણપણે ગાયબ જોવા મળ્યા. હવે આખા વિવાદની જો ચર્ચા કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો સ્થાનિક વહીવટી તંત્ર એટલે કે મહાનગરપાલિકા કામગીરી સામે લોકોને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોને સારા રોડ રસ્તા નથી મળી રહ્યા, પાણીની વ્યવસ્થા નથી મળી રહી. હવે મનપા પણ ભાજપનું શાસન છે અને ધારાસભ્ય પણ ભાજપના જ છે. છતાં ધારાસભ્ય સંજય કોરડિયાએ પોતે જનતા વતી મોરચો માંડવો પડ્યો. હજુ 2-3 દિવસ પહેલાની જ વાત છે ને કે જ્યારે ધારાસભ્ય સંજય કોરડિયાએ જૂનાગઢ મનપા કમિશનરને રૂબરૂ મળીને આકરા શબ્દોમાં રજૂઆત કરી હતી કે શહેરમાં બિસ્માર બનેલા જે રસ્તાઓ છે, નબળા અને ભ્રષ્ટાચારની ખલબત્તા જે કામો છે અને એની સામે વહીવટી તંત્ર સામે ધારાસભ્યએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. ધારાસભ્યનું આ વલણ ક્યાંક ને ક્યાંક મનપા પદ અધિકારીઓને ભાજપ સંગઠનને ખૂંચ્યું હોય તેમ અહીંયા લાગી રહ્યું છે. કારણ કે મનપાના શાસકોને અહીંયા એવું લાગી રહ્યું છે કે ધારાસભ્ય જનતાની વચ્ચે જઈને મનપાની નિષ્ફળતાની ઉગાડી પાડી. હવે જે છે એ વસ્તુ જાહેર જનતાની સામે તો વર્ષોથી છે. ત્યારે મનપામાં ભાજપના જ નગરસેવકો અને સંગઠનના પ્રમુખ સહિતના હોદ્દેદારો આ કાર્યક્રમનો અઘોષિત બહિષ્કાર કરી દીધો. એટલે કે અહીંયા શિસ્તાના ભાજપે ધજાગરા ઉડાવી દીધા એવું અહીંયા લાગી રહ્યું છે. સૌ પહેલા સંજય કોરડિયાને સાંભળીએ અને તે બાદ સ્થાનિકોનું શું કહેવું છે એ પણ સાંભળી લઈએ. જનરલી ચૂંટાણા પછી એક પદ્ધતિ રાખી હતી કે દર વીકે એક વખત ફરજિયાત લોકોની સાથે સંવાદ કરવો. એટલે વિષય છે કે સંવાદથી સમાધાન. ચર્ચા થશે તો એનું નિરાકરણ થશે, લોકોના પ્રશ્નનું સમાધાન થાય. એટલે દર વખતે કાર્યાલય અથવા ભાજપ કાર્યાલય ખાતે બેસીને લોકોને દર શુક્રવારે મળવાનો નિત્યક્રમ રાખ્યો. પણ એમની સાથે હમણાં ઘણા સમયથી આ લોકોની એવી ઈચ્છા હતી કે વોર્ડ વાઇઝ આપ આવો તો બધા લોકો આપને વધારે લોકો મળી શકે અને એમના પ્રશ્નનું સમાધાન થાય. તો મને એવું લાગ્યું કે લોકોની વાત પણ યોગ્ય છે. એટલે આજથી વોર્ડ વાઇઝ આ લોક સંવાદનો કાર્યક્રમ અલગ અલગ વોર્ડની અંદર વોર્ડના એસઆઈ, વોર્ડ એન્જિનિયર અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે આ કાર્યક્રમ આજથી શરૂ કર્યો છે. અને આનંદ એ થાય છે કે લોકોના સામાન્ય પ્રશ્નો હોય છે, કંઈક ને કંઈક બે ડિપાર્ટમેન્ટ વચ્ચેની કોઈ વાત હોય, કોઈ નાની વિગતને હિસાબે અટવાયેલા પ્રશ્નો હોય છે. પ્રશ્ન નાનો હોય છે પણ એનું સમાધાન થતાં એના માટે મોટી કામ થાય તો એના માટે મોટું ગણાતું હોય છે. એટલે આવા નાના નાના પ્રશ્નો જનરલી વોર્ડની અંદર જાય તો નગર આપણે કહી છીએ નળ, ગટર અને રસ્તા આ પ્રાથમિક સુવિધા હોય, સફાઈની સુવિધા હોય છે, ક્યાંય અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતી, ક્યાંય સંકલનનો અભાવ હોય છે. અધિકારી પદાધિકારી ઘણી વખત આપણે કંઈક કોઈ આપણે રજૂઆત કરતા હોય છે તો આપણી રજૂઆત કરવાની પદ્ધતિ પણ કંઈક અલગ હોય છે. એટલે ક્યાંક ફોન ઉપાડવાના પ્રશ્ન આવતા હોય છે, અલગ અલગ જગ્યાએ આસાન ધારાનો વિષય હોય તો એ પણ આવતો હોય છે, પાણીનો પ્રશ્ન આવતો હોય છે. આવા નાના નાના પ્રશ્નો સ્થળ ઉપર આવી તો એન્જિનિયર બેઠા હોય, બોર્ડના હિસાબે તો તાત્કાલિક નિકાલ થાય. અને એનાથી આજે મને એવું થયું છે કે હું કદાચ મોડો પડ્યો છું, આ પહેલાં શરૂ કરવાની જરૂર હતી. તો પ્રાથમિક પ્રશ્નો લોકોના આમની અંદરથી નિકાલ થઈ જાય અને એક સરળતાથી જે રાજ્યની આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર જે રીતે ગુજરાત રાજ્યની અંદર કામ કરી રહી છે એ પૈસા છેવાડાના સુધી પહોંચાડે છે. અને ક્યાંક ને ક્યાંક કોઈ કોમ્યુનિકેશન ગેપનો સૌથી વધારે પ્રશ્ન છે એ કોમ્યુનિકેશન ગેપ.
અધિકારી લોકો હશે. મહિલાઓએ એક પ્રશ્ન વધારે કર્યો છે કે જે અસાનધારો લાગુ પડ્યો છે, હજુ પણ ક્યાંક ને ક્યાંક વિધર્મીઓ જે મકાનની ખરીદી કરે છે, જે સાર્વજનિક પ્લોટ છે તેમાં કચરો ફેંકે છે, આવી વાત આવી છે, મહિલાઓનો ખાસ રોષ છે. જનરલી મને આનંદ એટલા માટે થાય છે કે બહેનો પણ રજૂઆત કરવા આવ્યા છે. તમારી વાત છે એની સાથે હું મારી વાત એટલા માટે જોડું છું કે આજે બહેનો આવ્યા ત્યારે આનંદ એ થાય છે કે બહેનો એવું કીધું કે પાણી અમને ખૂબ આવે છે, પણ પાણીનો વ્યય બહેનો ખૂબ કરે છે અમુક લોકો. એટલે તમે એમને દંડ કરો, એમના કનેક્શન કાપી નાખો, પાણી બગાડવું ન જોઈએ, આવી એક સૂચકતા બહેનોની અંદર આવી છે. એટલે હું માતૃશક્તિને વંદન કરું છું કે બહેનોએ આવી સારી વાત કરી છે કે આવું ન થવું જોઈએ. એટલે બહેનોની વાત હતી ને એની સાથે અસાનધારાની વાત બહેનોની હતી. એટલે ગુજરાત સરકારે જે કાયદો કાઢ્યો છે, કોઈ પણ પ્રોપર્ટી વેચવી હશે તો એમની આજુબાજુની મંજૂરી લઈને કરવી પડતી હશે. એટલે કોઈ પણ જગ્યાએ એવું અસમતુલતા જળવાય એવું ક્યાંય નહીં થાય. છતાં પણ ક્યાંય કોઈ વસ્તુ હોય તો એમને કીધું કે ધ્યાન દોરે, એમનું નિરાકરણ આવશે. આપણે કોઈ ધર્મ કે કોઈ સમાજની વાત વિરોધ નથી, પણ બેલેન્સ જળવાય અને સમાજની અંદર સમાનતા જળવાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે. અને એ જ રીતે બહેનોના અલગ અલગ ખૂબ સારા સૂચનો પણ આવ્યા છે. અલગ અલગ જગ્યાએ સ્નાનાગારની પણ વાત છે, મંદિરોની વાત છે, કોમન પ્લોટની અંદર જે વાતો છે, તો કોમન પ્લોટ એ સોસાયટીના પ્લોટો છે, એની અંદર સરકારનો કોઈ અધિકાર હોતો નથી. એ સોસાયટી એમની માલિક હોય છે. સ્વેચ્છાએ આપણે કીધું છે અધિકારીઓને જ્યાં કચરો પડ્યો હોય ત્યાં સફાઈ થાય, ચોમાસા પહેલાં એક વખત આપણે કરી દઈએ, પણ એની જાળવણીની જવાબદારી સોસાયટીની વ્યક્તિગત હોય છે. એટલે વ્યક્તિગત જળવાય એવા બધા લોકોએ પ્રયત્ન કરવા જોઈએ. ફક્ત આપણે કોર્પોરેશન કે સરકાર કરે એવું નથી થતું, બે હાથે તાલી વાગે છે. આપણે પણ સાથે કોર્પોરેશનની રહીએ અને આપણે પણ સહકાર આપી અને જે પણ ખામી કોર્પોરેશનની હોય કે અધિકારીની ભૂલ હોય તો એને સુધારી અને લોકોના હિત માટેના પ્રયત્નો આપણે થાય એવા પ્રયત્નો આ લોકસંવાદ દ્વારા આપણે કરી રહ્યા છીએ. મોનિકાબેન ભરતભાઈ ભારાઈ વાત કરું છું. અમે આદિત્ય નંદનવન મંદિરવાળી શેરી, અમારે રોડ નથી થયો અહીંયા અને કુંડીમાં બધે પાણી ભરાય છે. 15 દિવસે અમે નગરપાલિકાએ અરજી કરવા જઈએ છીએ, ત્યાં પણ અમે જઈએ, ઓફિસે પણ બધે જઈએ છીએ, પણ કોઈ સાંભળતું નથી. અત્યારે અમે એટલી દરખાસ્ત કરીએ કે અમારો રોડ બધો મંજૂર થઈ જાય. સંજયભાઈને કે આ રોડ તમે અમારો બનાવી દો, એટલી અમારી મનોકામના, બીજું કઈ છે. પાણીની સગવડ એવું છે કે 2-3 દિવસે આવે, 2-3 દિવસે ન આવે, એવું બધું છે. પાણીમાં પ્રોબ્લેમ છે અને ખોલે ખરી પણ ધીમું ધીમું આવે પાણી, આપણે ભરી ન શકીએ એમ. પીવાનું પાણી એમ પૂરતું મળે, 2 દિવસે આવે એમ, પણ ધીમો વાલ આવે એમ, બહુ ફાસ્ટ ન આવે એમ, ધીમે ધીમે પાણી ભરાય આપણે, એવું છે. અમારા મેઇન રોડ નો તકલીફ છે અને ગટરનો બહુ પ્રોબ્લેમ છે. અમે ગઢા બુઢા કોઈ હાલી નથી શકતા ને અમે કંટાળી ગયા છીએ. અને ઘરમાં એટલા રોડમાં ઉંદેડા, એટલી વસ્તુ, એટલો ત્રાસ છે કે એની તમે વાત પૂછો માં. છોકરાને તો બહાર નીકળવાનું જ નથી આવતું. અત્યારે તમે શેરીમાં એક વખત ચક્કર મારો કે તમને ટેબા આવે છે પગમાં કે નથી આવતા. માધાભાઈ વાળા, મારું નામ કરશનભાઈ માધાભાઈ વાળા. હું આદિત્યનગર 1 માં બ્લોક નંબર 57 માં રહું છું, બીજા નંબરની શેરી. આ અમારું આદિત્યનગર 80% વસ્તી સફાઈ કામદાર, દલિત અને 20% ઇતર કોમની છે. એ કારણે અમારા રોડ આજની તારીખ સુધી બન્યા નથી. આ ગટરો બની ગઈ એને સમય થઈ ગયો 8 મહિના, વર્ષ. હમણાં ચોમાસું આવશે એટલે ચાલુ કરશે એટલે અમારે હું ઉડવાનું. બીજા નંબરમાં આ આખી સોસાયટી એવા પ્રકારની છે, એમાં એક રોડ 6 મીટરનો, અંદરનો એક રોડ 10 ફૂટનો એટલે કે 3 મીટરનો એવા રસ્તા છે. એમાં જે બ્લોક હતા એ બધા કાઢી નાખ્યા છે, પાણીની પાઇપલાઈનો નાખી, પછી ગટરો નાખી, એને લઈને એ બ્લોક કાઢી નાખ્યા છે. બ્લોક વગરની એમને તમામ શેરીઓ છે. આજે મહેરબાન ધારાસભ્ય શ્રી અહીંયા પધાર્યા છે. તમામ લોકોએ અમારા વિસ્તારના રજૂઆતો કરી છે અને રજૂઆત મેન રસ્તા અને પાણી, આ બે વસ્તુ. આ મંદિરમાં ગટરનું પાણી પરબરું આવે છે. પછી પેલો સ્વામદાર એપાર્ટમેન્ટ છે, એના માટે અમે 60 જણા નગરપાલિકા આજથી 3 મહિના પહેલા ગયા હતા. આજની તારીખે એમનેમ છે, એ ખુલ્લો પડ્યો છે, પડે એવી શક્યતા છે અને જાનહાની થાય એમ છે. હવે અહીંયા સવાલ એ ઊભો થાય કે સમગ્ર ઘટનાક્રમ જૂનાગઢ ભાજપ માટે કેટલો નુકસાનકારક સાબિત થઈ શકે. હવે ભાજપ હંમેશા પોતાની શિસ્ત અને સંગઠનની મજબૂતી માટે કદાચ જોવા જઈએ તો જાણીતો પક્ષ છે, પરંતુ જૂનાગઢમાં જે ચિત્ર હવે સામે આવ્યું તે શિસ્તના
લીરા ઉડાડી રહ્યું છે। એક બાજુ ધારાસભ્ય જનતાની વચ્ચે જઈને એવો દાવો કરી રહ્યા છે કે તેઓ લોકોના પ્રશ્નો સાંભળીને તેનું સુખદ અને કાયમી નિરાકરણ લાવવાની દિશામાં મક્કમતાથી કામ કરશે, તો બીજી તરફ પક્ષના જ નગરસેવકો અને સંગઠનના પ્રમુખો આ લોકસંવાદથી અંતરિયાળ જાળવીને બેઠા છે। રાજકીય ગેલેરીમાં તો હવે એવી પણ ચર્ચા છે કે ધારાસભ્ય અને સંગઠન વચ્ચે સત્તાની સર્વોપરિતા સાબિત કરવાની અહીંયા જંગ ચાલી રહી છે। ધારાસભ્યના વહીવટી પર સવાલો ઉઠાવીને પોતાની પકડ મજબૂત કરવા માંગે છે, જ્યારે મનપાના પદાધિકારીઓ ધારાસભ્યના હસ્તક્ષેપને તૈયાર કરવા માટે સ્વીકારવા નથી માંગતા। હવે આ લડાઈમાં જોવા જઈએ તો સામાન્ય નાગરિકોના ટેક્સના પૈસા રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પાછળ જે ખર્ચ થવાનો હોય તેમાં આ રાજકીય વિવાદોને ભેટે ચડી રહ્યા છે। લોકસંવાદ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સંજય કોરડિયાએ જનતાને ખાતરી તો આપી દીધી કે ગટર, રસ્તા અને પાણી આ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી દઈશું, પણ સવાલ અહીંયા એ થાય છે કે ધારાસભ્ય સાહેબ, પોતાના જ પક્ષના કોર્પોરેટરો અને તમારા હોદ્દેદારો તમારી સાથે નથી તો આ પ્રશ્નોનું નિરાકરણ લાવશો કેવી રીતે? અને લોકોને ખાતરીઓ નથી જોઈતી સાહેબ, પણ હવે વાસ્તવિક કામ જોઈએ છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।